લાયન્સ ક્લબ ઓફ મહેસાણાની જનરલ મીટિંગ લાયન્સ જનરલ હોસ્પિટલમાં તારીખ 4/9/2024ના રોજ સાંજે 7 કલાકે મીટિંગ મળી હતી, જેમાં લાયન્સ ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ સુરેશભાઈ, મંત્રી ધીરુભાઈ, ખજાનચી ઉષાબેન અને કેબિનેટ સેક્રેટરી ગણપતભાઈના સંચાલનમાં ગત માસની સેવાકીય પ્રવૃત્તિઓની જાણ કરવામાં આવી. આગામી ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા યાત્રીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. સૌએ દાન આપવાની ખાતરી આપી અને લાયન્સ ક્લબના મેમ્બરની વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વધુ સંખ્યામાં લાયન્સ મિત્રોએ હાજરી આપી. છેલ્લે પ્રમુખે સૌનો આભાર વ્યક્ત કરી સૌ સાથે ભોજન કરી મીટિંગને પૂર્ણ કરી હતી. રિપોર્ટર શીતલબેન પટેલ, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા. હોય તો મારે એમ થાય મેં કીધું મારે કરવું પડશે. હવે એક ડિમ્પલબેન દ્વારા પેલા કેલ્શિયમના જે ખામીનો જે હાડકાનો પ્રોબ્લેમ બરાબર, હવે એ પ્રોગ્રામ કરવાનો વિચાર છે. હા, એનું સ્થળ કદાચ હું અશોક હોટલની પાછળ જ્યાં 22 સોસાયટીઓ છે એ 22 સોસાયટીને આ વખતે કીધું લાભ આપું અને મારા ઘરેથી એનું આયોજન કરવું એવી ઈચ્છા છે. અને બીજું આગળ પાછળના આપણે એડવાન્સ હજુ વૃક્ષારોપણ બાકી છે. વૃક્ષારોપણ આજે 5 પ્રોગ્રામ બાકી છે. એક સાહેબનો પ્રોગ્રામ છે, પછી એક લાલા કાકાનો પ્રોગ્રામ છે. લાલા કાકાના